સિદ્ધપુરના બિંદુ સરોવર રેલવે ઓવરબ્રિજની લાઇટો 15 દિવસથી બંધ, નગરપાલિકાનો ગેરવહીવટી ભર્યો દોર. બિંદુ સરોવર ઓવરબ્રિજના ટમટમિયા છેલ્લા 15 દિવસથી બંધ છે, છતાં નગરપાલિકા અથવા જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ પુલ નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં આવે છે, છતાં તેઓ અથવા અન્ય અધિકારીઓ આ સમસ્યાને ઉકેલવા તત્પર નથી. પુલનો ઉપયોગ રોજબરોજ હજારો નાગરિકો દ્વારા હાઈવે પર જવા આવવા તથા વોકિંગ માટે થાય છે. લાઇટો બંધ હોવાના કારણે અકસ્માતની શક્યતાઓ વધી ગઈ છે. નગરપાલિકાની લાપરવાહી અને અન્ય ભ્રષ્ટ વહીવટ ઉપર ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. કહેવાય છે કે જૂની ટ્યુબલાઇટોને બદલીને આપેલી સ્ટ્રીટ લાઇટ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચારથી ભરેલા હતા. વીજળી બિલમાં બચતના આશ્વાસન આપીને કેટલાકને લાભ પહોંચાડવામાં આવ્યો. વ્હીકલ મેન્ટેનન્સ, સફાઈ સાધનો અને બીજી સેવાઓનો પણ દુરુપયોગ થયો છે. છેલ્લા 15-20 વર્ષના વહીવટકાળ દરમિયાન અનેક કરારો ભ્રષ્ટાચારથી ભરેલા રહ્યા છે. હાલના શાસકો તથા ધારાસભ્યોએ લોકજનતાઓને આપેલા આશ્વાસનો પરિપૂર્ણ કરવા વિફળ રહ્યા છે. સ્ટ્રીટ લાઇટ, પાણી અને સફાઈ જેવી મૂળભૂત સેવાઓ પણ આપવામાં નિષ્ફળ રહ્યા છે. રાજ્ય સરકારથી મળેલી ગ્રાન્ટોનો ઉપયોગ યોગ્ય રીતે ન થવાને કારણે શહેર પછાત રહી ગયું છે. લોકો માટે જીવલેણ બની રહેલો પુલ નીચેની ગ્રીલમાં કરંટ લાગવાની ઘટના રેલવે સમક્ષ ગંભીરતાથી રજૂ કરવાની જરૂર છે. મૂળ તાત્પર્ય જણાતા તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર સામે ભારે અસંતોષ વ્યક્ત કરી રહી છે. તટસ્થ મીડિયા તરીકે અવાજ ઊંચો કરવો જરૂરી છે, તેથી યોગ્ય કામગીરી થાય અને નાગરિકોની સલામતી તથા સુવિધા સુનિશ્ચિત થઈ શકે. રિપોર્ટ બાય નરેશ ઠાકર, પાટણ.